લોકશાહીના ઉદયનો દિવસ છે. 15મી ઓગસ્ટ એ હવનકુંડ છે જ્યાં જાતિ, ધર્મ, વર્ણ વ્યવસ્થાના નામે થતા અત્યાચારો બળીને રાખ થઈ જાય અને દરેક વ્યક્તિ પોતાનું યદમસ્તક કંટાળ રાખી આઝાદીના શ્વાસ લઈ શકે. 15મી ઓગસ્ટ એ કાળના એવા હસ્તાક્ષર છે જ્યાં સામાન્ય ચા વેચીને ગુજરાન ચલાવનાર પિતાનો પુત્ર પણ વડાપ્રધાન બની શકે છે. આજ बात मैं कवि उजालानी अमर पंक्तियों द्वारा रजू करीश. सदियों की ठंडी बुझी राख सुबुगा उठी, सदियों की ठंडी बुझी राख सुबुगा उठी, मिट्टी सोने का ताजमहल उठलाती है. दो राह समय के रथ का थर थर नाच सुनो, दो राह समय के रथ का थर थर नाच सुनो. सिंहासन खाली करो कि जनता आती है, सिंहासन खाली करो कि जनता आती है. રાજાના હાથમાં નહીં પણ પ્રજાના હાથમાં સિંહાસન. આ સ્વપ્ન 15મી ઓગસ્ટે સાકાર થયું છે. હા, આ સ્વપ્ન સુધી પહોંચવાનો માર્ગ ખૂબ જ કઠિન રહ્યો છે. લોહિયાળ ઇતિહાસ જેના પલ્લે પલ્લે શહાદત અને દેશભક્તિ કરેલા હોય. સમયના અભાવે હું ફક્ત અંગ્રેજ શાસનમાંથી મુક્તિની જ વાત કરીશ. આ ક્રાંતિની શરૂઆત તો એ 1857 નો વિપ્લવ હતો. હા, તેમાં આપણે હાર્યા જરૂર, પરંતુ ઝાંસીની રાણીની મર્દાનગી ઇતિહાસના ચોપડે લખાઈ ગઈ. મંગલ પાંડેના ગળામાં લટકતો ફાંસીનો ફંદો કેટલાય નવયુવાનો માટે ભવિષ્યમાં પ્રેરણારૂપ બન્યો અને બ્રિટિશ સરકારે મજબૂર બની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સ્થાને શાસન પોતાના હાથમાં લીધું. બ્રિટિશ સરકારની પકડ વધુ ને વધુ મજબૂત બનતી ગઈ. પરંતુ આ દેશની માટીની ચમક જ કંઈક અલગ છે. ઔરંગઝેબને જવાબ આપવા શિવાજી પહેલા થઈ જ જાય છે. બસ આ એક જ ભૂલ અંગ્રેજોની થઈ ગઈ. અંગ્રેજોએ એક નવી કૂટનીતિનો પ્રારંભ કર્યો. અંગ્રેજ પદ્ધતિથી શિક્ષણ આપવું. જે વૃક્ષને તેઓ અંગ્રેજ પદ્ધતિથી ઉછેરીને મનગમતા ફળો ખાવા ઈચ્છતા હતા, તે વૃક્ષના મૂળિયા ભારતીય સંસ્કૃતિના હતા. તેઓ તે ભૂલી ગયા, તેઓ તે ભૂલ કરી બેઠા. કેવો અજીબ સંયોગ છે, વિશ્વમાં ક્યાંય જોવા ન મળ્યો હોય એવો. ક્રાંતિ અને સત્યાગ્રહ બંનેની આઝાદીની ચળવળ જોડે ચાલી. એક તરફ જોઉં તો હાથમાં રિવોલ્વર પકડી પૂંછોને તાવ દેતા ચંદ્રશેખર આઝાદ દેખાય છે, તો બીજી તરફ ચપટી મીઠું હાથમાં લઈ અંગ્રેજ સરકારનો કોળો કરવડી દેતા મહાત્મા ગાંધી દેખાય છે. એક કાને સુભાષચંદ્ર બોઝની ગર્જના સંભળાય છે, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. બીજી બાજુ સરદારના શબ્દો સંભળાય છે કે તમે શરીરે ભલે દુબળા પાતળા હો પરંતુ કાળજું સીધું રાખજો. એક બાજુ 15 વર્ષની ઉંમરે શહીદ થનાર ખુદીરામ બોઝ જેવા લવર ઉછ્યાઓ છે, તો બીજી તરફ ફાંસીના માછડાને ચૂમીને શહાદત વહોરતા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ છે. વિરાસતમાં મળેલી એક अमर कवितानी 4 पंक्तियों रजू करीश. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. वक्त आने दे बता देंगे तुझे वो आसमां, हम अभी से क्या बताए क्या हमारे दिल में है. પરંતુ આ શક્ય કેવી રીતે બન્યું? તેનું કારણ એક જ છે મિત્રો કે ભારતમાં રાજકીય ચેતનાની સાથે સાથે આધ્યાત્મિક ચેતનાની જ્વાળાઓ પણ પ્રગટ થઈ. સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ, જ્યોતિબા ફૂલે, રામકૃષ્ણ પરમહંસે ગુલામ પ્રજાના મનમાં એ પ્રસ્થાપિત કરી દીધું કે સનાતન હિન્દુ ધર્મથી મહાન બીજું કશું જ નથી. અંતે બાપુની સત્યાગ્રહની ચળવળ સમગ્ર દેશે સ્વીકારી અને 15મી ઓગસ્ટ 1947 આપણો દેશ આઝાદ થયો. કમનસીબ એ છે કે આપણા દેશના બે ભાગલા પડ્યા, પરંતુ માનવતા અને વિશ્વ બંધુત્વતા જે દેશના પાયામાં રહેલી છે તે ભારત દેશનું ગૌરવ હજી પણ અપન છે. અને પાડોશી દેશની તો વાત જ નથી કરતો, કંઈ કશું યુદ્ધ નથી વાત કરવા માટે. તો 79 વર્ષ આઝાદીને જરૂર થયા, પરંતુ આજે પણ દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે. પરંતુ રંગે બસંતીમાં કહે છે ને, કોઈ भी देश परफेक्ट नहीं होता,
उसे परफेक्ट बनाना होता है। માટે આપણે આ દેશને પરફેક્ટ બનાવવા માટે તિરંગાની શાનને ફક્ત નજરમાં નહીં પરંતુ હૃદયમાં રાખીશું ને તો આપણને વિશ્વની સ્પર્ધા કોઈ નહીં રોકી શકે। અંતે એક વ્યંગ કવિતા કહીને મારી આજની આ વાતનો અંત આપીશ। देश की हालत से खफा नहीं हूं मैं, देश के किस्सों से विचलित नहीं हूं मैं, देश की हालत से खफा नहीं हूं मैं, देश के किस्सों से विचलित नहीं हूं मैं। मेरी परेशानी तो कुछ और है, कुछ और है। वो जलते हुए चिराग मुझे दिखाई नहीं देते जो कभी भगत सिंह की आंखों में दिखाई देते थे। वो जलते हुए चिराग मुझे दिखाई नहीं देते जो कभी भगत सिंह की आंखों में दिखाई देते थे। वो वंदे मातरम की गूंज मुझे नहीं सुनाई देती जो बैठ खाते वक्त आजाद ने लगाई थी, जो बैठ खाते वक्त आजाद ने लगाई थी। वो लंगोटी पहना फकीर नहीं दिखाई देता जो अंग्रेज सल्तनत को हराने चला था। वो सरदार, वो बोझ, वो बिस्मिल कहाँ है? वो जज्बा, वो जलवा, वो जुनून कहाँ है? वो सरदार, वो बोझ, वो बिस्मिल कहाँ है? वो जलवा, वो जज्बा, वो जुनून कहाँ है? वो सत्य के मार्ग पर चलने वाला क्रांतिकारी कहाँ है? वो जो झूठ का पर्दाफाश करे वैसा अनुयायी कहाँ है? वो सत्य के मार्ग पर चलने वाला क्रांतिकारी कहाँ है? वो झूठ का पर्दाफाश करे वैसा अनुयायी कहाँ है? वो मौत से मोहब्बत करने वाले जिंदा दिल कहाँ है? वो विवेकानंद, वो अरविंद, वो फुले कहाँ है? यहाँ तो अंधेरा सितारों की किस्मत लिख रहा है, यहाँ तो अंधेरा सितारों की किस्मत लिख रहा है। फिर भी ये सोच है कि देश आगे बढ़ रहा है, फिर भी ये सोच है कि देश आगे बढ़ रहा है। अस्तु भारत माता की। बस मैं तो गायक नाम છે યાર તમે આવી રીતે ગો યાર એક વાર ફરીથી બોલીશું આપણે ભારત માતા की જય વંદે માતરમ। અસ્તુ જય हिंद। વિજ્ઞાન ક્ષેત્રમાં એને જંપલાવ્યું છે ડોક્ટર થવા માટે એના વક્તવ્ય માટે જોરદાર ધાર હોય